હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય કુકિંગ ચેનલ ડિલાઇટ હોમ પ્લેટ. આજે આપણે તૈયાર કરીશું મહેસાણાની એકદમ સ્પેશિયલ તેવી લીલા લસણથી ભરપૂર તુવેર ટોઠાની રેસીપી. તો પ્રથમ આપણે અહીં 3 ટેબલ સ્પૂનથી વધારે મેં અહીં તેલ લઈ લીધું હતું. ત્યાર પછી તેની અંદર મેં જીરું એડ કરી દીધું હતું. હવે જીરું બરાબર રીતે ફૂટી જાય ત્યાર પછી તેની અંદર આપણે બધા જ સૂકા મસાલા એડ કરી દેવાના છે. ત્યાર પછી આપણે જે ચોપ કરેલા લસણના ટુકડા હતા તેને એડ કરી દીધું હતું. હવે ધીમા તાપે આપણે તેને થવા દઈશું અને આપણે બધું જ લસણ બરાબર રીતે ચડી જાય ત્યાર પછી તેની અંદર આપણે કટ કરેલા લીલા મરચાં એડ કરી દેવાના છે. જો અહીં 500 ગ્રામ તુવેર હોય તો તેના કરતાં બમણું આપણે લીલું લસણ એડ કરવાનું છે. જેમ કે 700 ગ્રામ આપણે અહીં લસણ એડ કરીશું. ત્યાર પછી આપણે અહીં ડુંગળી અને ટામેટાને એડ કરી દઈશું. તમે તમારી મરજી પ્રમાણે અહીં પ્યુરી પણ બનાવીને એડ કરી શકો છો. ત્યાર પછી આપણે અહીં સૂકા મસાલા બધા એડ કરી દેવાના છે અને બરાબર રીતે તેલ છૂટું પડે અને તેના અંદર અહીં આપણે બધા જ મસાલા બરાબર રીતે ચડી જવા જોઈએ. ત્યાર પછી આપણે ગેસની ફ્લેમને સ્લો જ રાખવાની છે અને બધા જ મસાલાને ધીમા તાપે થવા દેવાનું છે. તમે જોઈ શકો છો તે રીતે આપણે બરાબર રીતે તેને હલાવીશું અને મિક્સ કરીશું. ત્યાર પછી આપણે બધા જ ગરમ મસાલા એડ કરી દેવાના છે. જેમ કે અહીં મેં 2 ટેબલ સ્પૂન જેટલી હળદર પાવડર, ત્યાર પછી અહીં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરી દીધું હતું. અને જો તમે લાલ મરચું પાવડરમાં 2 ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને 1 ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી મરચું પાવડર પણ એડ કરી શકો છો. ત્યાર પછી સ્વાદ પ્રમાણે અહીં મેં મીઠું એડ કરી દીધું હતું. તમે જોઈ શકો છો તે રીતે આપણે બધી જ ઇન્ગ્રીડિયન્ટ્સને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે અને બરાબર રીતે હલાવતા રહેવાનું છે. ત્યાર પછી મેં કીધું તે રીતે 500 ગ્રામ આપણે જો તુવેર લેતા હોય તો 700 થી 800 ગ્રામ આપણે લીલું લસણ એડ કરી દેવાનું છે. જેટલું લીલું લસણ વધારે જશે એટલા તુવેર ટોઠા એકદમ ટેસ્ટી અને એકદમ ચટાકેદાર તેવા ટેસ્ટમાં બનશે. ત્યાર પછી આપણે આ બધા જ લીલા લસણને મસાલા સાથે બરાબર રીતે મિક્સ કરી દઈશું અને તમે જોઈ શકો છો તે રીતે ગેસની ફ્લેમને ધીમી રાખવાની છે. કારણ કે જો હાઈ હશે તો પછી બધું જ લીલું લસણ દાજી જશે. અને ત્યાર પછી આપણે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને બરાબર રીતે મિક્સ કરવાનું છે. જ્યાં સુધી આમાંથી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતા રહીશું. તમે જોઈ શકો છો તે રીતે આપણે લીલા લસણની ક્વોન્ટિટીને વધારે રાખવાની છે. તમે જોઈ શકો છો તે રીતે આપણે લીલા લસણને એકદમ ઝીણું સમારેલું હોવું જોઈએ અને તેમાં એકદમ પરફેક્ટ ટેસ્ટ અને એકદમ બરાબર રીતે પરફેક્ટ ચડી જાય છે. ત્યાર પછી આપણે 4 ટેબલ સ્પૂન જેટલું અહીં મેં ધાણાજીરું પાવડર એડ કરી દીધું છે. જેટલું ધાણાજીરું પાવડરની ક્વોન્ટિટી વધારે હશે તેટલું જ તુવેર ટોઠામાં ટેસ્ટ વધારે આવશે. ત્યાર પછી અહીં મેં ગરમ મસાલાનો પાવડર પણ એડ કરી દીધો છે. તમે અહીં તમારી મરજી પ્રમાણે એડ કરી શકો છો. અહીં મેં 2 ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો પાવડર એડ કરી દીધો હતો. ત્યાર પછી આપણે બધું જ તેની લસણની અંદર બરાબર રીતે મિક્સ કરતા રહેવાનું છે અને લસણને બરાબર રીતે ચડવા દેવાનું છે. તમે જોઈ શકો છો તે રીતે આપણે લસણમાં જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતા રહેવાનું છે. અને લસણ કાચું હશે તો તુવેર ટોઠામાં ટેસ્ટ નહીં આવશે. ત્યાર સુધી આપણે 5 થી 10 મિનિટ સુધી લસણને ચડવા દેવાનું છે. તમે જોઈ શકો છો તે રીતે લસણ ધીમે ધીમે ચડવા લાગ્યું છે અને આપણે તેને ધીમે ધીમે મિક્સ કરતા રહેવાનું છે અને બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ બરાબર રીતે મિક્સ કરવાનું છે. આ એકદમ પરફેક્ટ માપ સાથે આપણે બનાવીએ તો તુવેર ટોઠા એકદમ ટેસ્ટી અને એકદમ સ્પેશિયલ શિયાળા માટે રેસીપી કહી શકાય અને એકદમ હેલ્ધી પણ કહી શકાય. ત્યાર પછી આપણે તેની અંદર 2 ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરી દેવાની છે. અહીં તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો, પણ ટેસ્ટને થોડો ઇન્હેન્સ કરવા માટે અહીં તમે ખાંડને એડ કરી શકો છો. જો તમને ખાંડ એડ ન કરવી હોય તો તમે અહીં તેને સ્કીપ પણ કરી શકો છો. ત્યાર પછી આપણે બાફેલી તુવેરને એડ કરી દઈશું. તો આ બાફેલી તુવેરને આપણે 1 દિવસ પહેલાં આગળના દિવસે આપણે તેને પલાળી દઈશું અને બીજા દિવસે કુકરમાં 2 થી 3 સીટી મારીને આપણે બરાબર રીતે બાફી દેવાની છે. અને બાફવા માટે તમે તેની અંદર મીઠું પણ એડ કરી શકો છો. અને ત્યાર પછી તમે જોઈ શકો છો તે રીતે આપણે 5 થી 10 મિનિટ સુધી થવા દેવાની છે. જ્યાં સુધી તેની પર તેલ છૂટું ન પડી જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતા રહેવાનું છે. અને જોઈ શકો છો તે રીતે એકદમ પરફેક્ટ માપ સાથે અને એકદમ ટેસ્ટી તેવી આપણી તુવેર ટોઠાની રેસીપી તૈયાર છે. અને તમે આને કચુંબર સાથે, બ્રેડ સાથે અને જલેબી સાથે તમે સર્વ કરી શકો છો. જો તમને આ રેસીપી પસંદ આવી તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ